કાળે કાળે ભેંડો ધોળો ધોળો દહીં હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં રહેશો. તો આજ બધાને નવા વિડીયોમાં અમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી. તો આજ અમે આવ્યા છીએ દ્વારકા પાછા. મહિના પહેલા આવ્યા હતા ને મહિના પછી પાછા દ્વારકા આવ્યા છીએ. પણ અત્યારે અમે સેવી શિવરાજપુર બીચે. જો ભાઈ મસ્ત કા આયા જો પુતળું બીજ આમ જો હે ભાઈબંધ છે ને ફેરવો તો હાલે રૂપલબેન જો આ શું લખ્યું? નહા કે લીએ કપડે લી મિલેંગે એમ. આયા મળે કપડા. ગાડીઓ છે ને કોટડા બેઠા થઈ. આપડા કોટડા નથી આયા, ભાવ વધારે હોય. હા બીજી વાર આવ્યા કા. અમે જે મહિના પહેલા જ આવ્યા છે. તમે અમારો બ્લોગ જોયો છે. મહિના પછી પાછા આવશે. હા દ્વારકાધીશ નો હુકમ હશે ને તો પછી પાછા આવશું, બરોબર ને? તો કાંઈ નહીં, ચલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહ્યો. અને શિવરાજપુર બીચ નો જો આનંદ માંડો બધા ભાઈ. તો ફેમિલી આયા રાયડું બાયડું તો બંધ છે. ઓલી વખતે આવે ત્યારે રાયડું ચાલુ હતી, અત્યારે બંધ છે. કેમ કે રિક્ષા વાળા ભાઈ કીધું સોમાહાના 15 દી બાકી છે ને એટલા માટે કે બંધ કરી દીધું છે. બોવા બધે બંધ કરી દીધું એમ કીધું કા. જો તો અત્યારે એવું કાંઈ છે નહીં, બધું બંધ છે. અને આવા બધા ગાડીઓ વાળા છે અને આવા હાંડિયા વાળા છે ને એવું બધા છે. તો કાંઈ નહીં, આપણે એન્જોય લઈએ છીએ દરિયાકાંઠાનો. હાંડિયા વાંડિયા કોઈક બે તો દેખાડશું કા. ઓલી વખતે ઘોડે મજા આવે એવું નથી, બધું બંધ છે કા. અહીંયા આપણે બધું બંધ છે ને એટલે આ બધા જો બેઠા અહીંયા. મજા આવે છે હે સોનલબેન, કૈલાસબેન? બહુ મજા આવે છે. રાયડું બંધ છે ને એટલે બહુ ઓછી મજા આવે કા. હે બે આડી દે એવું કઈ થોડુંક છે. હા અહીંયા હાંડિયા રહ્યા બે જાવ. આ ઘોડો ઉપર બેવાનું છે. જો આ ઘોડો છે ને એની ઉપર બેવાનું છે. હે જયેશ, ઘોડો ઉપર ચડવું છે પાછું. હાલો હાલો. તો જો આપણે નાસ્તો કરવા છે કા. ઓલી વખતે આવ્યા હતા અહીંયા આવ્યા ને ગાદી. ઓલી વખતે આવ્યા હતા અહીંયા આવ્યા ને મજા આવી હતી કા. હા જો આ વખતે દાબેલી મંગાવી, પાણીપુરી નથી એટલે કા. ઓલી વખતે પાણીપુરી હતી અને હવે ઓલી વખતે ભજીયા મંગાવ્યા હતા ને આ વખતે ભજીયા જ મંગાવ્યા કા. મસ્ત આવે. હાલો તો બધા નાસ્તો કરો. જો બધા બે ગયા છે એને ભજીયા જ મંગાવ્યા છે જો. અને આઈન પાસે જઈએ છે ને એને ભજીયા જ મંગાવ્યા છે કા. કૈલાસબેન કઈ કે છે? બહુ મસ્ત છે ને. લાઈ બનાવીને આપ્યા ગરમા ગરમ. તો પછી હા તમે સાખ્યા મનસુખ? બાકી છે. સાખો જાણે સાખ્યા જો. હા હજી જો આ મેંગી આવી ગઈ જો. બેન મેંગી દેવા આવ્યા. મેંગી બેંગી ને બધું બાકી છે જો. આદિ ની મેંગી આવી ગઈ. આદિ કોઈ ઠેક આદિ ની બાકી છે ને મસાલા. ઠેક મસાલા બાકી છે. ફાઇનલી આપણે ફેમિલી નાસ્તો કરી લીધો છે ને હવે જાય છે આપણે ભડકેશ્વર મંદિરે. તો જો મજા આવી હતી હે? મજા આવી ગઈ ને ભૈયા? તો ચલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો. હા હાલો. સનરાઈઝ થાય છે એવું કઈ કે છે જો તમે પેલા. મસ્ત જો છે ને એક નંબર વ્યૂ. એક નંબર મસ્ત દેખાયો. હવે રાતના 7:30 વાગી ગયા છે. અંધારું થઈ ગયું, દી આથમી ગયું કા. તો હાલો ફટાફટ જઈએ ને મોડું થઈ જાય છે. આપણે ભટકેશ્વર મહાદેવ આવી ગયા છે કા. અંધારું થઈ ગયું છે અને હા અને અહીંયા જો આરતી થાય છે. હાલો તો તમને બતાવો આરતી થાય તો કન્ટિન્યુ બની. હાલો આપણે આરતી થાય ને એનો લાભ લઈ લઈએ. ફાઇનલી આપણે ભટકેશ્વર મંદિરે પહોંચી ગયા છે અને આરતી તે મસ્ત મજાના દર્શન કરી લીધા છે. તમને પણ દર્શન કરાવ્યા છે. મારાથી થાય એટલે કરાવ્યો કેમ કે ગરદી હતી. ઉષા મોબાઈલ રાખી દર્શન કરાવ્યા છે. તો તમે બધા દર્શન કરી લીધા છે
અને અમે લઈ લીધો છે શંખ જો. હા અને કોડી એક લીધી છે અને આ શંખ મંગાવ્યો હતો. હા શંખ વાગ્યો હતો, વગાડ્યો હતો એને. હા મને નથી આવડતું, એ તો ધીમે ધીમે શીખી જશું. પણ આ કેટલાનું આવે એ તમે કોમેન્ટમાં કહેજો. કેટલાનું આવે હે? હા શંખ કેટલાનું આવે ને કોમેન્ટમાં કહેજો. અમે 300 રૂપિયા એને કીધા હતા, અમે 200 આપ્યા. દ્વારકા ભોગી ગયા છે અને દ્વારકા આપણે પ્રસાદી લેવા વહી આવ્યા છીએ. જો પ્રસાદીમાં મસ્ત મજાનું છે, રોટલી છે, ખીચડી છે, કઢી છે, પછી ડુંગળી બટેટાનું શાક છે. પેલા દર્શન કરવા જાવ પ્રસાદી લેવા. હા પેલા દર્શન કરવા ગયા પ્રસાદી લેવા, કેમ કે દર્શન કરવામાં ત્યાં કાંઈ મેળ આવે એવું છે નહીં. ફોન અંદર નથી લઈ જાવ દેતા એટલા માટે. એટલે આમ બહારથી આમ કરી લીધા દર્શન, લાઈનમાં ઘડીક ઉભા રહ્યા. હા લાઈનમાં ઘડીક ઉભા રહ્યા, પછી કરી લીધા. અને મેળ આવે તો તમને સવારમાં ધજાના દર્શન બતાવશું. આપણે જો ગમતી ઘાટે આવી ગયા છીએ. હા જો ભાઈ મસ્ત. અત્યારે પાણી ઓછું છે, વહી ગયું છે. હવે આવે છે ધીમે ધીમે. જો આમથી આવે છે ધીમે ધીમે. અને અહીંયા બધે આપણે બીજો શંખ લીધો 100 રૂપિયાનો. હા 2 શંખ લઈ લીધા. આપણે થોડીક ઉતાવળ કરી લીધી. આપણે ઓલો લીધો ને 200 છે ને અહીંયા ઓલો 100 રૂપિયા મળી ગયો. હા અહીંયા નાવાની બહુ મજા આવે એવું છે. હા મસ્ત છે પાણી. હા કાર્તિક ને લઈને આવવાની મજા આવી જાય. હા હા તો ફેમિલી આપણે સાંજે હોવામાં મોડું થઈ ગયું હતું, એટલે હોઈ ગયા હતા. પછી કાંઈ વિડીયો ઉતાર્યો નહીં અને એ જ વિડીયો આપણે બીજા દિવસે ચાલુ કર્યો છે. તો બધાને જય માતાજી, આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો જો આદિ ને અમે બધા જઈએ છીએ. આદિ અને દાદા છે. આદિ આપણે ક્યાં જવાનું છે? ગામ ઉત્તરને લેવા જવાનું છે ને. તો હાલો આપણે શિવના મંદિરે જઈને તમને બતાવું. ફેમિલી મેં તમને કીધું હતું ને કે સવારમાં હું તમને બતાવીશ કે મંદિરના દર્શન. જો અત્યારે આપણે ધજા ચડાવે છે, બદલાય છે ધજા. જુઓ મસ્ત મજાના બધા દર્શન કરી લ્યો ભાઈ. જો આ ધજા બદલાવે છે. જય દ્વારકાધીશ. કાદી જય દ્વારકાધીશ. હા નવી ધજા ચડાવે છે. જો ભાઈ મસ્ત મંદિર છે. તો તમને દર્શન પણ કરાવી દીધા આપણે. આવડી આ ધજા કાઢે છે અને નવી ચડાવે છે. આખા દીમાં કેટલી ધજા બદલે ને એ તમે કોમેન્ટમાં કહી દેજો. હાલો ભાઈ જો ધજા ચડાવ્યા છે ફાઇનલી. જય દ્વારકાધીશ. હાલો તો ફાઇનલી આપણી ધજા ફરકાઈ ગઈ છે અને તમે દર્શન મસ્ત મજાના કરી લીધા છે. નાદીએ કર્યા. કાદીએ દર્શન કરી લીધા મસ્ત મજાના. હા બોલે. હાલો હવે જઈએ. તો આપણે જો ભાઈ અહીંયા સાસ લેવા આવ્યા છીએ અને આપણે શિવના મંદિરે ચડાવવા લઈ લીધી છે. જો આ ભાઈ બેઠે છે તો બોલો. હાલો ભાઈ. જય દ્વારકાધીશ. મરાક લેજો. આપણે ક્યાં દેવા? ભાવનગર. હા ભાવનગર થી આવે છે. મરાક લઈ જાઓ દ્વારકાધીશ ના દર્શન કરવા. દર્શન થઈ ગયા છે. હવે પીવા આવ્યા છે અમારી કાળી કાળી ભેંસ કા ધોળા ધોળા દહીં. આવો વેરી વેરી નાઇસ બટરમિલ્ક ગાઈસ. આઈ ગાઈસ આ 5 કિલો મકલાવ મરાક લઈ જાઓ. લાગશે વાપરો આવશે મજા. હવે તો પૈસા નીકળ. જય દ્વારકાધીશ. માંગે 20 ના આપે 30 બોલો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ભાઈ ભાઈ મસ્ત બોલ્યો ભાઈ. એ સાહેબ પીવા આવજો ભાઈ. ભોળવું મસ્તનું છે, એક નંબર. ઓ ગड्डी છે રો ભાઈ દ્વારકામાં. ઘણી બધી ગड्डी છે. ગાડી ભાઈ કાળે કાળે ભેંડો ધોળો ધોળો દહીં બ્લેક માં પેલો વેરે વેરે નાઈસ બટર મિલ્ક નાઈસ 5 કિલો મોકલાવું મારા કલેજા. દ્વારકા આવો તો પીજો. જય દ્વારકાધીશ. તો ફેમિલી મસ્ત મજાની આપણે સાસ પી લીધી છે ભાઈ. મસ્ત બોલ્યા, એક નંબર બોલ્યા. ઓલી વખતે બોલાવરાવ્યા હતા આપણે. તો આ બધા તૈયાર થઈને આવી ગયા છે. ઓલી વખતે લગભગ આ હતા કારા ભાઈ, બીજા હતા. પણ આ હતા બીજા હતા ને. હા આપણે અહીંયા વખણાઈ ગયેલા છે. ખબર નહીં કયા હતા એ. હવે તમે ઓલો બીજો બ્લોગ જોઈને કહેજો આ ભાઈ હતા કે બીજા ભાઈ હતા. કોમેન્ટમાં કહેજો બરોબર ને. કાર્તિક ને જો જય દ્વારકાધીશ લખાવા છે.
જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કે કાર્તિક કાર્તિક બોલ તો કર. મેં આ બાજુ પાછા આવ્યા ને તો જો ભાઈ પાછી બીજી ધજા બદલાઈ ગઈ છે. જો સવારમાં લાલ હતી, અત્યારે પાછી આ થઈ ગઈ. જો એટલે અહીંયા આખા દીમાં કેટલી ધજા બદલાય ને એ તમે કોમેન્ટમાં કહેજો, બરોબર ને? અત્યારે તડકો બહુ. હા તડકો બહુ છો ભાઈ, વાત પૂછો માં એટલું ને. એ બધા જો હાંડિયામાં બે છે. જો લોકો આવ્યા છે પાછા. જોજો હમણાં ઉતરશે હેઠે. હાલો ભાઈ ફોટો પાડો. જો આ યુવરાજ ફોટો પાડો આવ્યા છે હમણાં હેઠે બે એટલે જોજો કેમ થયો હાંડિયો. એ ફરી ગયા ત્યાં બેઠો તો હેઠે પાછો હાંડિયો તો એમ નહીં, સાલુમાં ફરી ગયા આગળ પાછળ એવું છે. જો બે છે ભાઈ, બે હડો દાદા. બે હડતા નથી દાદા હેઠે. હા બેઠજો પડશો. હા એમ પકડી રાખજો. એ કાર્તિક ગયો, એ જો 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 કાર્તિક ગયો. કાર્તિક જો, એ કાર્તિક ગયો. આ બે હતા બહુ વાર લાગી દાદા. એ જો કાર્તિક, કાર્તિક કે કાર્તિક ને થઈ ગયો બીક લાગી ગયા ને. હા મિતલો ની બે છે. એ બે ભાઈઓ બે પછી આદિ નો વારો કાદી. હાલો ભાઈ જો બે ભાઈઓ બે છે. ટેબલ ઉપર ચડી ને યુરા, ટેબલ ઉપર ચડી બસ. હાલો એ હા પકડી રાખીએ. ઓલા હાંડિયો બિચારો વાયા જોવે છે. જા બેઈ જા આદિ, બેઈ જા. જા એ ઉભા રહો. ઓલા દાદાએ કીધું બેઈ જાય એમ. હાલો ઉભા છે. આઝાદી ભાઈ મીટ યુવરાજ આવી ગયો. જો જો આવ્યો આદિ ની બધા. બાય બેઠજો દાદા, અહીંયા બેઠજો. હા બેહાડી ગયો હમણાં જોજો. એ દાદા બેહાડી ગયો. હા બેહાડજો. હા ના ના બેહાડજો. હા ઓલો બીવે ના ના એ કે એ ગયા હો, એ ગયા, એ ગયા એ એ દાદા એ કે એ વાય વાય વાય. એક આ જોવાની મજા આવે. હાંડી એક ઉભો થાય બે ને જોવાની મજા આવે. હો ભાઈ જય કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ. જો ભાઈ આપણે બધા અહીંયા તપસ્યા કરી લોટો ચડાવે છે. મારા પછી બધાને તપસ્યા એટલા માટે કીધું કે આપણા માટે તપસ્યા જ કહેવાય. તપસ્યા પ્રમાણે જ કહેવાય આપણા માટે. આદિ દેવા નમસ્તે. આ બધું કરવાનું કારણ એવું છે કે આપણે હામા કાંઠે જવાનું છે. અહીંયા ભોળાનાથનું મંદિર છે, ત્યાં આપણે રુદ્રી કરવાની હતી પણ અહીંયા પાણી છે કે નહીં એટલા માટે આપણે જઈ નથી શકતા અને કોઈ જાતું નથી ને પોલીસવાળા જવા નથી દેતા.
એટલે એટલા માટે આપણે અહીંયા ઊભો ઊભા છે ને રુદ્રી પ્રમાણે આપણે કરી નાખ્યું છે. તો હાલો બોલો જય ભોળાનાથ, જય દ્વારકાધીશ. જો ભાઈ દીવો કરે છો ગોમતી ઘાટમાં. હાલાદી આપણે ગોમતી ઘાટમાં દીવો પ્રગટાય. વાહ આદિ વાહ, મસ્ત. જો આદિ હા આપણે જો ભાઈ બદામ શેક લઈ લીધો છે મસ્ત. જો હા આવી ગરમીનું ઠંડુ પીવાનું ખાવાનું એવું જ કરવાનું, બરોબર ને? મજા મસ્ત. હાલો ભાઈ બધા બદામ શેક ખાવા પીવા બધું ભેગું છે આમાં, એટલે ખાવા પીવા બોલ્યો. તો ફેમિલી આપણે જો ઓખા રેલવે સ્ટેશન આવી ગયા છીએ, ટિકિટ બિકિટ લઈ લીધી છે. અને જો ટ્રેન ઊભી બધી, આ એન્જિન છે હો ભાઈ, જો એન્જિન. હા રવિ રૂપલબેનની આવે છે. જો હવે આપણે ચડવાનું છે આમાં. હા તો પછી જો બધા આવે છે. હાલો તો આપણે આ ટ્રેનમાં ચડવાનું છે, તો આપણે ફટાફટ પેલા ટ્રેનમાં જગ્યા રોકી લઈએ. તો ફેમિલી ફાઇનલી આપણી ટ્રેન દ્વારકાથી ઉપડી ગઈ છે અને જો બધા બેઠી ગયા છે. મસ્ત મજાની જગ્યા મળી ગઈ છે હો. જગ્યા મળી ગઈ છે સોનલ બેન? વાંધો નહીં ગયો.